ધોરણ 11-12 કોમર્સના વિડીયો મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને અને બેલ આઇકન પણ પ્રેસ કરો, જેથી અમારી તમામ અપડેટ આપ સુધી સરળતાથી પહોંચી શકે. Hello everyone, on behalf RH Commerce Group, I welcome to you. Today we will learn about English textbook in Unit 1, Read 1, Can you install now? વિદ્યાર્થી મિત્રો, ઘણા સમયથી આપણે ગ્રામર છે તે શીખી રહ્યા છીએ. હવે આપણે ગ્રામર મોટા ભાગનું છે ચાલી ગયું, તો ટેક્સ્ટબુક છે એની શરૂઆત કરીએ. ટેક્સ્ટબુકમાં આપણે કુલ કોરોનાના કારણે 30% અભ્યાસક્રમ જે ઘટાડી દેવામાં આવ્યો, તો એમાં આપણે કુલ 10 યુનિટ છે ટેક્સ્ટબુકમાં, એમાંથી પ્રથમ 6 એટલે કે 1 થી 6 યુનિટ છે એ આપણે પરીક્ષાની અંદર આવશે, અને ગ્રામરમાં 1 થી 10 યુનિટ આવશે. એટલે કે ભણવાના આપણે કુલ 1 થી 6 યુનિટ આવશે. એ 1 થી 6 યુનિટની અંદર જે કંઈ રીડ આવતા હોય તે રીડ, પોએમ અને પાઠ છે જેનો સમાવેશ થાય છે તે આપણા અભ્યાસક્રમની અંદર સમાવિષ્ટ છે. તો એટલા પાઠ છે આપણે ભણવાના રહેશે. તો આપણે શરૂઆત કરીએ આપણો પ્રથમ પાઠ એટલે કે યુનિટ 1 એનું રીડ 1, કેન યુ ઇન્સ્ટોલ લવ. તો એના માટે તમે દરેક વિદ્યાર્થીઓ છે અંગ્રેજીનું પુસ્તક છે એ સાથે લઈ અને બેસશો, જેથી કરી વ્યવસ્થિત આપણને ખ્યાલ આવે. અહીંયાથી જે પ્રમાણે લીટીએ લીટીનું ટ્રાન્સલેટ કરવામાં આવે, સમજાવવામાં આવે એ તમારે સમજવાનું છે. જો તમે પુસ્તક લઈને સાથે બેસેલા હશો તો વ્યવસ્થિત છે ખ્યાલ આવશે. ચાલો આપણે વાર નહીં લગાડીએ, શરૂ કરીએ. યુનિટ 1 એમાં આપણને સૌપ્રથમ એક પ્રી ટાસ્ક આપી છે પેજ નંબર 1 ઉપર. વર્ક ઇન પેર, જોડીમાં કામ કરો. રાઇટ ધ મિસિંગ ડિટેલ ઇન ધ ટેબલ. મિસિંગ ડિટેલ એટલે કે જે માહિતી અહીંયા કોષ્ટકમાં આપવામાં આવી નથી એ માહિતી આપણે જાતે ભરવાની છે. તો કોષ્ટકની અંદર આપણને પહેલા ખાનાની અંદર કીધું છે પર્પઝ એટલે કે હેતુ. ત્યારબાદ એની વેબસાઇટ આપી છે, એ વેબસાઇટ ઉપર જઈ અને માહિતી મેળવી શકાય, અને એના કીવર્ડ્સ આપ્યા છે કે કયા પ્રકારે કઈ કઈ બાબતો અંદર સમાવિષ્ટ કરવી. પણ આપણે પરીક્ષાની અંદર એવી બાબતો છે એ પૂછાતી નથી, એટલે પ્રી ટાસ્ક છે એને આપણે ધ્યાનમાં લઈશું નહીં. આપણે આપણો મુખ્ય હેતુ એટલે કે રીડ 1, બરાબર. ટાઇટલ છે કેન યુ ઇન્સ્ટોલ લવ. હવે ટાઇટલ આપણી સામે આવતા આપણી અંદર એક નવો જ રોમાંચ છે તે ઉત્પન્ન થાય કે કેન યુ ઇન્સ્ટોલ લવ એટલે કે શું તમે પ્રેમ સ્થાપિત કરી શકો, અથવા તો તમારી અંદર તમે પ્રેમ છે તે દાખલ કરી શકો. હવે ટાઇટલ એટલા માટે રાખવામાં આવ્યું છે કે આજના સમયની અંદર આપણે જોઈએ જ છીએ કે ભાઈ ભાઈ વચ્ચેના ઝઘડાઓ હોય, પિતા પુત્ર વચ્ચેના ઝઘડાઓ હોય, બેન બેન વચ્ચેના ઝઘડાઓ હોય, સાસુઓ વચ્ચેના ઝઘડાઓ હોય, બરાબર. ટૂંકમાં ઝઘડાઓ રાગ દ્વેષ છે, કોઈના પ્રત્યેની છે ઈર્ષા છે, આ બધા માનવીય દુર્ગુણો છે. એ દુર્ગુણોની જગ્યાએ માણસ છે એ સદ્ગુણો અપનાવે, બરાબર. એટલા માટે ટેકનિકલી રીતે પાઠ અહીંયા મૂકવામાં આવ્યો છે કે આપણે ઘણી બધી કથાઓની અંદર, ઘણા બધા પુસ્તકોની અંદર સમજાવવામાં આવ્યું છે કે કોઈના પ્રત્યે રાગ દ્વેષ ન રાખો, કોઈનું આપણે ખોટું અથવા તો ખરાબ ન ઈચ્છવું, બરાબર. દરેક ધર્મના મહાગ્રંથોની અંદર આવું કહેવામાં આવ્યું છે. છતાં પણ માણસ છે અત્યારે પોતાના જે માનવીય ગુણો હોવા જોઈએ એ માનવીય ગુણોનો ત્યાગ કરી દીધો છે. એટલા માટે જ અવનવી ઘટનાઓ છે, અમાનવીય ઘટનાઓ છે તે સંસારની અંદર બની રહી છે. તો એને દૂર કરવા માટે અને વ્યવસ્થિત માણસ તરીકે જીવે એટલા માટે સદ્ગુણોના ઉપચાર વડે આપણે એકબીજાને મદદ કરી અને માનવીય રીતે આપણે સારું જીવન જીવી શકીએ, કારણ કે સારા જીવનનો હેતુ સદ્ગુણો છે. તો અહીંયા આપણને જે ટેકનિકલ રીતે એટલે કે કોમ્પ્યુટરનો ઉદ્દેશ છે, કોમ્પ્યુટર થકી
આપણને ટેકનિકલી રીતે છે તે આ ગુણો અને સદગુણો દુર્ગુણો એના વિશેની વાત કરવામાં આવી છે કે જેમ કોમ્પ્યુટર આપણી પાસે હોય તો કોમ્પ્યુટરની અંદર કોઈ ફાઇલ છે આપણાથી જતી રહી હોય, ડિલીટ થઈ ગઈ હોય, અથવા તો મહત્ત્વનો પ્રોગ્રામ છે તે ડિલીટ થઈ ગયો હોય તો આપણે પેન ડ્રાઈવ અથવા તો આપણે એની જરૂર જ છે તો જરૂર માટે આપણે ફરીથી પેન ડ્રાઈવ દ્વારા અથવા તો કોઈ બીજા સાધન દ્વારા છે ફરીથી આપણે લેપટોપ કે કોમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલ કરી લઈએ છીએ. શા માટે? કારણ કે આપણે એની જરૂર છે. તો ઇન્સ્ટોલ આપણે જે રીતે કમ્પ્યુટરની અંદર કોઈ નવો ફાઇલ, કોઈ નવી પ્રોગ્રામ છે, કોઈ ડોક્યુમેન્ટ ફાઇલ છે એને ઇન્સ્ટોલ કરી રહીએ છીએ, કોઈ સોફ્ટવેર છે એને જેમ ઇન્સ્ટોલ કરીએ છીએ એવી રીતે આપણી અંદર પોતાની અંદર છે પ્રેમ નામનો ગુણ, સ્નેહ, હૂંફ નામનો ગુણ છે. એ ગુણને આપણી અંદર દાખલ કરવાનો છે. તો એવું આ પાઠની અંદર આપણને સદગુણો વિશે સમજાવવામાં આવ્યું છે. જોઈએ આપણે. શરૂઆતમાં આપણને આપ્યું છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. તમને ત્યાં REP આપ્યું છે એટલે કે રિપ્રેઝેન્ટેટિવ, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે એવો વ્યક્તિ કે કોઈ પણ મોલ હોય અથવા તો કોઈ પણ કંપનીઓ હોય તો ગ્રાહકોની ફરિયાદો અથવા તો ગ્રાહકોને સામાન્ય માહિતી આપવા માટે રિસેપ્શનિસ્ટ હોય, જેને આપણે કહીએ છીએ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. તે પૂછે છે કેન યુ ઇન્સ્ટોલ નવ? ગ્રાહકને પૂછે છે કે કેન યુ ઇન્સ્ટોલ નવ, કે શું તમે પ્રેમ સ્થાપિત કરી શકો અથવા તો તમારી અંદર પ્રેમ દાખલ કરી શકો? કસ્ટમર કહે છે આઈ કેન ડુ ધેટ. હા, હું તેમ કરી શકું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. ટેકનિકલ એટલે યાંત્રિક. કસ્ટમર કહે છે કે આઈ એમ નોટ વેરી ટેકનિકલ, હું કોઈ યાંત્રિક વ્યક્તિ નથી અથવા તો હું યંત્રવત છું નહીં. બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ, કે હું કોઈ યાંત્રિક વ્યક્તિ, યંત્રવત નથી, પણ હું પ્રેમ સ્થાપિત કરવા માટે તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? તો એના માટે એટલે કે પ્રેમ સ્થાપિત કરવા માટે વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, કે મારે પહેલાં શું કરવું જોઈએ? આવું ગ્રાહક છે તે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને પૂછે છે. તો CSR એને જવાબ આપે છે. CSR, જેને આપણે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે એને ટૂંકમાં CSR કહીશું. CSR કહે છે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ, કે જો તમારે તમારી અંદર પ્રેમ દાખલ કરવો છે, સદગુણ દાખલ કરવો છે, તો ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ, કે એના માટે પ્રથમ પગથિયું છે કે તમે પહેલાં તમારું હૃદય, તમારું દિલ ખોલો. જેમ આપણે કમ્પ્યુટરની અંદર કોઈ પ્રોગ્રામ દાખલ કરવો હોય તો આપણે કમ્પ્યુટર ઓન કરવું પડે. જે ફાઇલ છે એ જે જગ્યાએ સ્થાપિત કરવાની હોય, ઇન્સ્ટોલ કરવાની હોય, એને આપણે ઓપન કરીએ છીએ. તો અહીંયા એ જ કહેવામાં આવ્યું છે કે જો તમારે તમારી અંદર પ્રેમ દાખલ કરવો છે તો એનું પહેલું પગથિયું છે કે તમારું હૃદય ખોલો, તમારું દિલ ખોલો. હેવ યુ લોકેટ યોર હાર્ટ મેમ? CSR પૂછે છે ગ્રાહકને કે શું મેડમ તમને તમારા હૃદયનું સ્થાન મળ્યું અથવા તો તમારું હૃદય ક્યાં છે એ તમને મળ્યું, તમારું દિલ ક્યાં છે? કસ્ટમર યસ આઈ હેવ. હા, મને તે મળી ગયું. બટ ધેર આર સિવિરિયલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. સિવિરિયલનો મિનિંગ થશે ઘણા બધા, અત્યંત. બટ ધેર આર સિવિરિયલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ, પણ એની અંદર અત્યારે ઘણા બધા પ્રોગ્રામો છે તે ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ? કે શું આ ઘણા બધા પ્રોગ્રામ ચાલુ હોય ત્યારે પ્રેમને સ્થાપિત કરવો છે તે સામાન્ય હોય છે? એટલે કે આવા બધા પ્રોગ્રામ શરૂ હોય છતાં પણ પ્રેમને ઇન્સ્ટોલ કરી શકાય છે? એવો પ્રશ્ન છે કસ્ટમર દ્વારા CSRને પૂછવામાં આવે છે. તો CSR એને પ્રત્યુત્તર આપે છે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? કે કસ્ટમરે કીધું કે ઘણા બધા પ્રોગ્રામ છે તે અત્યારે શરૂ છે. તો CSR એને પૂછે છે કે મેડમ કયા કયા પ્રોગ્રામ છે તમારા હૃદયની અંદર અત્યારે શરૂ છે? તો કસ્ટમર કહે છે લેટ મી સી.
ચાલો મને જોવા દો. આઈ હેવ પાસ્ડ હર ડોટ એક્સ. જો અહીંયા આપણને ફાઇલનું નામ આપ્યું છે કે આપણે કમ્પ્યુટરની અંદર ઘણી બધી ફાઇલો છે, એમાં ફાઇલના નામ પછી ડોટ એક્સ ફાઇલ હોય, પછી ડોટ કોમ ફાઇલ હોય, પછી ડોટ ડોક ફાઇલ હોય, ડોક્યુમેન્ટ, બરાબર, જેના ફૂલ ફોર્મ હોય છે. તો અહીંયા આપણને કહેવામાં આવ્યું છે, કસ્ટમર કહે છે કે આઈ હેવ પાસ્ડ હર્ટ ડોટ એક્સ. પાસ્ટ હર્ટ, પાસ્ટ એટલે ભૂતકાળ, હર્ટ એટલે કે કોઈ ઈજાઓ અથવા તો ભૂતકાળના દુઃખો. પાસ્ટ હર્ટ એટલે શું થાય? ભૂતકાળના દુઃખો. તો કે મારા હૃદયની અંદર, મારા દિલની અંદર ભૂતકાળના દુઃખો. લો એસ્ટીમ, લો એસ્ટીમ એટલે કે કોઈ અપમાન થયું હોય પોતાનું, એને શું કહેવાય? લો એસ્ટીમ. લો એસ્ટીમ ડોટ એક્સ, ગ્રજ ડોટ એક્સ. ગ્રજ એટલે રાગ દ્વેષ. શું થાય? રાગ દ્વેષ, અથવા તો ખાલી દ્વેષ પણ લઈ શકાય. તો કે રાગ દ્વેષ. એન્ડ રિસેન્ટમેન્ટ એટલે કે ગુસ્સો, રોષ. .com રનિંગ રાઇટ નાઉ. તો કે કસ્ટમર છે એ CSRને કહે છે કે મારી અંદર અત્યારે પાસ્ટ હર્ટ ડોટ એક્સ એટલે કે ભૂતકાળના દુઃખો, લો એસ્ટીમ એટલે કે અપમાન, ગ્રજ એટલે કે રાગદ્વેષ, એન્ડ રિસેન્ટમેન્ટ એટલે કે ગુસ્સો, રોષ વગેરે જેવા પ્રોગ્રામો છે અત્યારે શરૂ છે. તો CSR નો પ્રોબ્લેમ, કોઈ વાંધો નહીં, કોઈ સમસ્યા નથી. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ડોટ એક્સ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. કે તમારી અંદર અત્યારે જે ફાઇલો રનિંગ છે, ચાલુ છે, તો એના માટે CSR કહે છે કે મેડમ એના માટે કોઈ સમસ્યા નથી, કોઈ વાંધો નથી. પ્રેમ છે એ તમારી અંદર ઇન્સ્ટોલ થશે, એટલે પ્રેમ છે તે ઓટોમેટિકલી એટલે કે આપોઆપ પાસ્ટ હર્ટ ડોટ એક્સ એટલે કે ભૂતકાળના દુઃખો છે એને આપોઆપ તમારી હાલની જે સિસ્ટમ છે એમાંથી ભૂસી નાખશે, એટલે કે ડિલીટ કરી નાખશે. કે જેવો તમે પ્રેમ ઇન્સ્ટોલ કરશો એટલે તમારી અંદર જે ભૂતકાળના દુઃખો છે એ તરત જ ભૂસાઈ જશે, એટલે કે ભૂલાઈ જશે. ઇટ મે રિમેન ઇન ધ પરમેનન્ટ મેમરી. અને તે હંમેશા પરમેનન્ટ મેમરી એટલે કે કાયમી સંગ્રહ, કે તમારા હૃદયની જે કાયમી સંગ્રહ છે એમાં હંમેશા રહેશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ. પણ લાંબા સમય સુધી તે અન્ય પ્રોગ્રામ છે એને કોઈ પણ જાતની ખલેલ પહોંચાડશે નહીં. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ low esteem.x with a module of its own called high esteem.x. લો એસ્ટીમ એટલે કે અપમાન, આપણી જાતને આપણે નાની ગણતા હોય એને લો એસ્ટીમ કહેવાય. અને હાઈ એસ્ટીમ એટલે કે આપણું અપમાન છે એને ભૂલી અને સ્વમાન, હાઈ એસ્ટીમ પોતાની જાત વિશેનું વધારે માન હોવું એને હાઈ એસ્ટીમ કહેવાય. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે પ્રેમ છે એ તમારી અંદર જે લો એસ્ટીમ નામની ફાઇલ રહેલી છે, જેવો પ્રેમ સ્થાપિત કરવામાં આવશે એટલે આપોઆપ છે તે હાઈ એસ્ટીમ એટલે કે તમારી અંદર જે અપમાન છે એ અપમાન દૂર થઈ જશે અને તમારી જાત વિશે તમને પ્રેમ આવવા લાગશે, સ્વમાન. હાવેર યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ગ્રજ ડોટ એક્સ એન્ડ રિસેન્ટમેન્ટ.com. અને તેમ છતાં પણ તમારે કમ્પ્લીટલી એટલે કે સંપૂર્ણ રીતે છે તમારી અંદર જે રાગ દ્વેષ, ગ્રજ ડોટ એક્સ એટલે કે રાગ દ્વેષ એન્ડ રિસેન્ટમેન્ટ અને ગુસ્સો તમારી અંદર છે તે આપોઆપ દૂર થઈ જશે. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બિગિન પ્રોપરલી ઇન્સ્ટોલ. કે આ બધા પ્રોગ્રામ છે એ જેમ વ્યવસ્થિત રીતે પ્રેમ છે તમારી અંદર ઇન્સ્ટોલ થઈ જશે એટલે આપોઆપ દૂર થઈ જશે. કેન યુ ટર્ન ધોઝ ઓફ પ્રેમ? કે શું તમે તેને બંધ કર્યા મેડમ? એટલે કે તમારી અંદર જે આ બધા પ્રોગ્રામ છે દુર્ગુણોના એ તમે બંધ કર્યા? કસ્ટમર આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. કે હું જાણતી નથી કે મારે તેને કેમ બંધ કરવા. કેન યુ ટેલ મી હાઉ? તમે મને કહી શકો કે મારે તે કઈ રીતે બંધ કરવા? CSR માય પ્લેઝર, મને આનંદ થયો. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. કે સૌ પ્રથમ તમે તમારા સ્ટાર્ટ મેનુ એટલે કે શરૂઆતની અંદર પ્રથમ પગથિયામાં જાઓ. એન્ડ
ઇનવોક forgiveness.x. ફર્ગ્યુ એટલે ભૂલી જવું, ક્ષમા. કે તમે તમારા પહેલાં સ્ટાર્ટ મેનુની અંદર જાઓ, પછી ફર્ગ્યુનેસ એટલે કે ક્ષમા નામની જે ફાઇલ છે એને તમે જગાડો અથવા તો એને તમે સ્થાપિત કરો. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી અન્ટિલ grudge.x એન્ડ resentment.com હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝ. કે જેવી તમારી અંદર ફર્ગ્યુનેસની ફાઇલ ખુલશે એટલે રાગ દ્વેષ અને ગુસ્સો રોષ છે એ ફાઇલ આપોઆપ છે તે ઇરેઝ એટલે કે ભૂંસાઈ જશે, પછી તે તમારી અંદર જોવા મળશે નહીં. એટલે એના માટે તમારે શું કરવાનું છે, સ્ટાર્ટ મેનુની અંદર જઈ અને તમારી અંદર જે ફાઇલ પડી છે કઈ, ક્ષમા નામની. દરેક વ્યક્તિની અંદર ક્ષમા નામનો ગુણ હોય કે કોઈ પણ સાથે આપણે ઝઘડો થયો હોય, કોઈ પણ સાથે બોલાચાલી થઈ હોય તો એના માટે ક્ષમા આપવી જરૂરી છે. અને ઇતિહાસની અંદર સંસ્કૃતમાં પણ કહેવામાં આવ્યું છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ, કે ક્ષમા છે એ વીરોનું આભૂષણ છે. કે ક્ષમા આપવાથી ઘણા બધા ઝઘડાઓ છે એનો અંત આવી જાય છે, ઘણી બધી બાબતોનું સમાધાન થાય છે. ત્યારે કે આપણે કોઈને ક્ષમા આપી દઈએ તો, ભૂલને ભૂલ ગણીએ તો, પણ ભૂલને આપણે ભૂલ ગણી અને મોટું સ્વરૂપ આપીએ તો એનો અંત ન આવે. એકા બીજી વચ્ચે રાગ દ્વેષ છે, તકરાર છે, એની શરૂઆત થાય. એટલે કે કોઈ પણ બાબત બની હોય તો એના માટે આપણે ક્ષમા આપવી જરૂરી છે, બરાબર. પરંતુ વારંવાર જે ભૂલો થતી હોય તો એના માટે ક્ષમા જરૂરી નથી. એકવાર આપણને ક્ષમા આપવામાં આવી હોય તો ભૂલને સુધારી અને આપણે વ્યવસ્થિત કાર્ય છે તે કરી શકીએ છીએ. તો અહીંયા એ જ કહેવામાં આવ્યું છે કે તમારી અંદર જે ક્ષમા નામની ફાઇલ છે એ ફાઇલને તમે ઓપન કરશો એટલે તમારી અંદર જે રાગ દ્વેષ છે, જે ગુસ્સાની ફાઇલ છે તે આપોઆપ ભૂંસાઈ જશે. કસ્ટમર ઓકે આઈ એમ ડન, કે હા મેં તે પ્રમાણે કર્યું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી, કે હવે પ્રેમ છે તે આપોઆપ ઇન્સ્ટોલ થઈ રહ્યો છે, આપોઆપ પ્રતિસ્થાપિત અથવા તો સ્થાપિત થઈ રહ્યો છે. ઇઝ ધેટ નોર્મલ, કે શું આ સામાન્ય બાબત છે? CSR યસ ઇટ ઇઝ, હા તે સામાન્ય બાબત છે. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, કે તેના માટે તમારી અંદર એક મેસેજ આવવો જોઈએ. જો તમારી અંદર પ્રેમ સ્થાપિત થયો છે તો એના માટે તમને એક સંદેશ મળવો જોઈએ કે તમારા હૃદયના લાંબા આયુષ્ય માટે તે ફરીથી ઇન્સ્ટોલ થઈ રહ્યો છે. ડુ યુ સી ધેટ મેસેજ, શું તમને આવો સંદેશ મળ્યો? કસ્ટમર યસ આઈ ડુ, હા મને તે મેસેજ મળ્યો. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ, કે હા તે સંપૂર્ણ રીતે ઇન્સ્ટોલ થઈ ગયું છે. CSR યસ, કે હા તમારી અંદર હવે તે સંપૂર્ણ રીતે પ્રેમ નામની ફાઇલ છે, સ્નેહ નામની ફાઇલ છે તે ઇન્સ્ટોલ થઈ ગઈ છે. બટ રિમેમ્બર, પણ યાદ રાખો, ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. બેઝ એટલે પાયો, પણ આ એક માત્ર પાયાનો પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન connecting to other heart in order to get the upgrade. અહીંયા આપણા માટે એક શબ્દ આમ જાણીતો અને આમ અજાણ્યો, અપગ્રેડ શબ્દ. આપણે મોબાઈલનો યુઝ આપણે બધા કરીએ જ છીએ, બરાબર. અને અત્યારે કોરોનાનું વેકેશન છે, જોકે આજથી દિવાળીનું વેકેશન છે, પણ હમણાં 6 મહિનાથી કોરોનાનું વેકેશન ચાલતું હતું તો આપણા બધાના હાથમાં મોબાઈલ છે, મોબાઈલ ફોન તે આવ્યો હોય તો એની અંદર ઘણા બધા એપ્લિકેશનો ઘણી બધી એવી હોય કે એને અપગ્રેડ કરવી પડે. આપણે અપગ્રેડ કરીએ એટલે એની અંદર જે કંઈ નવી બાબતો આવી હોય એ આપણે મેળવી શકીએ, બરાબર. જૂની એપ હોય તો જૂની એપની અંદર અમુક ફંક્શનો ન હોય તો એમાં સુધારા વધારા કરી અને નવી એના એ જ એપની અંદર દાખલ કરવામાં આવી હોય તો અપગ્રેડ કરીએ એટલે આપણને મળી જાય. તો અહીંયા આપણને એ કહેવામાં આવ્યું છે કે યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ, કે તમારા હૃદયની અંદર તો પ્રેમ સ્થાપિત થઈ જ ગયો છે, પણ તમારે એને અપગ્રેડ કરવા માટે
અન્ય હૃદય છે, અન્ય દિલો, અન્ય વ્યક્તિના હૃદયો છે, એને તમારે તમારી સાથે જોડવા પડશે. કસ્ટમર, ઉપ્સ, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, કે અરે મારે એક ભૂલનો મેસેજ આવ્યો છે. વોટ શુડ આઈ ડુ, હવે મારે શું કરવું જોઈએ? CSR, વોટ ડઝ ધ મેસેજ છે, કે તમારે જે ભૂલનો મેસેજ આવ્યો તે મેસેજ શું કહે છે? કસ્ટમર, ઇટ સેઝ એરર 412, કે 412 નામની ભૂલ આવી છે. આપણે નેટની અંદર કોઈ પણ કાર્ય કરતા હોય તો વ્યવસ્થિત નેટવર્ક ન આવતું હોય તો એના માટે 512ની 502ની એવી બધી એરર આવે. એરર પછી એનો આંકડો લખ્યો હોય. હવે એ એરર છે એના વિશે ડિટેલમાં નીચે ઝીણા અક્ષરે લખ્યું હોય કે આ એરર શું કહેવા માગે છે. તો અહીંયા કીધું છે કસ્ટમરે કે એરર 412 નામની મારામાં ભૂલ આવી છે, જે દર્શાવે છે કે પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનેન્ટ્સ, કે આ પ્રોગ્રામ તમે જે ઇન્સ્ટોલ કર્યો છે તે તમારી ઇન્ટરનલ એટલે કે આંતરિક ક્ષમતા છે એની અંદર ચાલી રહ્યો નથી. વોટ ડઝ ધેટ મીન, એનો મિનિંગ શું થાય, એનો અર્થ શું થાય એવું કસ્ટમર છે તે CSRને પૂછે છે. CSR, ડોન્ટ વરી મેમ, કે મેડમ કોઈ જાતની ચિંતા કરશો નહીં. ધેટ્સ કોમન પ્રોબ્લેમ, કે આ તો સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ, કે એનો અર્થ છે એમ થાય કે તમે જે પ્રેમ સ્થાપિત કર્યો છે, જે એક્સટર્નલ એટલે કે બાહ્ય, કે જ્યાં સુધી તમે બાહ્ય હૃદયને તમારી સાથે ન જોડો ત્યાં સુધી તમારી અંદર જે તમે ઇન્સ્ટોલ કરેલો છે લવ તે વ્યવસ્થિત ચાલે નહીં. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામ્સ થિંગ્સ, કે આ એક સામાન્ય બાબત છે તે દરેકની અંદર જોવા મળે છે. બટ ઇટ નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ, કે પણ નોન ટેકનિકલ, કે તે કોઈ યંત્રવત નથી. નોન ટેકનિકલ એટલે યંત્રવત, તે કોઈ અંતરવત નથી કે પ્રેમ છે તે આપોઆપ ઓન મશીન, ઓન એટલે પોતાનું, મશીન એટલે યંત્ર, બિફોર ઇટ કેન લવ અધર્સ, કે જ્યાં સુધી આપણે અન્ય વ્યક્તિઓના પ્રેમને આપણી અંદર સ્થાપિત ન કરીએ ત્યાં સુધી આપણી અંદર જે પ્રેમ છે તે વ્યવસ્થિત ચાલી શકે નહીં. કસ્ટમર, સો વોટ શુડ આઈ ડુ, તો એના માટે મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. સેલ્ફ એક્સેપ્ટન્સ, સેલ્ફ એટલે પોતાનું, એક્સેપ્ટ એટલે કે પોતાની જાતનો સ્વીકાર કરવો, સેલ્ફ એક્સેપ્ટન્સ. તો કે છે CSR કે કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ, કે શું તમે ડિરેક્ટરીની અંદર સ્વજાતનો સ્વીકાર એવી ફાઇલ છે તમે જોઈ શકો છો? કસ્ટમર, યસ આઈ હેવ ઇટ, હા તે મારી પાસે છે. CSR, એક્સિલેન્ટ, ખૂબ સરસ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ, કે તમારી અંદર એ ફાઇલ છે તો અત્યારે તમે સારામાં સારું છે તે કરી રહ્યા છો. કસ્ટમર, થેન્ક યુ સાહેબ, તમારો આભાર. CSR, યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી, કે નીચે મુજબ અથવા તો ફોલોઈંગ, કે નીચે જે ફાઇલો દર્શાવી છે એ ફાઇલોને તમે કોપી કરો અને માય હાર્ટ નામની ડિરેક્ટરી છે એની અંદર પેસ્ટ કરો. એમાં કઈ કઈ ફાઇલો કોપી કરવાની છે આપણને અહીંયા આપ્યું છે. ફોરગિવનેસ સેલ્ફ ડોટ, પોતાની જાત છે એને માફી આપે. સેલ્ફ એટલે પોતાનું, ફોરગિવનેસ એટલે કે જાત વિશેની ક્ષમા, એટલે કે આપણાથી કોઈ પણ ભૂલો થઈ ગઈ હોય તો આપણે ક્ષમા માગી લઈએ. પછી સેલ્ફ એસ્ટીમ, સેલ્ફ એસ્ટીમ એટલે કે પોતાની જાતને આપણે નાની ગણતા હોય તો એને પણ ભૂલી જાય અને પોતાની જાત વિશેનું સ્વમાન રાખો. રિયલાઇઝ વર્થ, વર્થ એટલે મૂલ્ય, કિંમત, કે આપણી જાતનું મૂલ્ય સમજો. અને ગુડનેસ,
.document. ડોક એટલે ડોક્યુમેન્ટ, ગુડનેસ એટલે કે સારાપણું. અને આપણી અંદર જે સારા સારા ગુણો છે, આવી ફાઇલો છે, એ બધી ફાઇલોને આપણે શું કરવાની છે, કોપી કરી અને માય હાર્ટ નામનું ફોલ્ડર છે, મારું હૃદય નામનું ફોલ્ડર છે, એની અંદર પેસ્ટ કરવાની છે. The system will overwrite any conflicting file and begin patching any faulty program. કે સિસ્ટમ એટલે કે પ્રક્રિયા એ રીતની હશે કે કોઈ મુશ્કેલીવાળી ફાઇલો હશે કે જે દુર્ગુણો દર્શાવતી હોય એવી ફાઇલો ઉપર ઓવરરાઇટ એટલે કે હાવી થઈ અને આપોઆપ ફોલ્ટી પ્રોગ્રામ એટલે કે ભૂલવાળા પ્રોગ્રામો હોય એ ભૂલવાળા પ્રોગ્રામને આપોઆપ છે તે દૂર કરી અને તેની જગ્યાએ આ બધી ફાઇલો છે તે આપોઆપ ઉપસી આવશે. અલ્સો પણ યુ નીડ ટુ ડિલીટ self-critic.x ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ. પણ એના માટે તમારે ક્રિટિક એટલે નિંદા કરવી, ટીકા કરવી. સેલ્ફ એટલે પોતા, સ્વ ટીકા પોતાની નિંદા. પણ તમારે એના માટે તમારી અંદર જે સેલ્ફ ક્રિટિક એટલે કે સ્વ ટીકા નામની ફાઇલ છે એને શું કરવી પડશે, ડિલીટ કરવી પડશે. એન્ડ ધેન અને પછી empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. પછી તમારું જે રિસાયકલ બિન છે એ રિસાયકલ બિનમાંથી પણ આ ફાઇલોને દૂર કરી અને પછી તમારે પાછું આવવાનું છે. એટલે કે તમારી અંદર જે દુઃખોની ભૂલો હતી, રાગ દ્વેષની ફાઇલો હતી, દુઃખોની ફાઇલો હતી, વગેરે દુર્ગુણોની ફાઇલો હતી એ તમે ડિલીટ તો કરી પણ હજી તે ક્યાં પડી છે, રિસાયકલ બિનની અંદર. તો રિસાયકલ બિનની અંદરથી પણ આપણે ડિલીટ કરવાની છે કે જેથી કરી ભવિષ્યમાં પણ તે પાછી આપણે આપોઆપ છે તે સ્થાપિત થઈ શકે નહીં. કસ્ટમર ગોટ ઇટ. હા, તેમ પણ કર્યું. માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ. નીટ એટલે સ્વચ્છ, ચોખ્ખી. કે હા, મેં તે પ્રમાણે કર્યું. હવે મારું હૃદય છે, માય હાર્ટ નામની ફાઇલ છે અથવા તો માય હાર્ટ નામનું ફોલ્ડર છે, તેની અંદર ખરેખર નવી ફાઇલો છે તેનો ઉમેરો અથવા તો નવી ફાઇલોથી ભરાયેલું છે. સ્માઇલ MGP ફાઇલનું નામ છે. સ્માઇલ એટલે કે હાસ્ય, સ્મિત. ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાવ. કે મારા મોનિટર ઉપર અત્યારે સ્માઇલ નામની ફાઇલ, સ્મિત નામની ફાઇલ છે તે આવી ગઈ છે. એન્ડ ઇટ શોઝ ધેટ warmth.com, peace.x and contentment.com are copying themselves all over my heart. કે મારા મોનિટર ઉપર સ્માઇલ નામની ફાઇલ છે તે આવી ગઈ છે અને આ ઉપરાંત વોર્મથ એટલે ઉષ્મા, સ્નેહ, પ્રેમ. પછી પીસ.એમ, પીસ એટલે શાંતિ, એટલે કે શાંતિ નામની ફાઇલ. એન્ડ કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ વગેરે જેવી ફાઇલો છે તે આપોઆપ મારા હૃદયની અંદર છે ધેમસેલ્ફ પોતાની રીતે છે તે હવે આવી રહી છે, કોપી થઈ રહી છે. CSR ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ એન્ડ રનિંગ. તો પછી પ્રેમ સ્થાપિત થઈ ગયો છે અને તે હવે રનિંગ એટલે કે ચાલુ થઈ ગયો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. કે એ હવે તમારે તમારી રીતે છે તે સંચાલિત કરવાનો છે. તમારી અંદર ઇન્સ્ટોલ તો થઈ ગયો, હવે તમારે પોતાની રીતે છે તેને સ્થાપિત કરવાનો છે. વન મોર થિંગ બિફોર આઈ ગો. કે હું જાઉં એ પહેલાં હજી એક બાબત. કસ્ટમર કહે છે યસ, હા કઈ? CSR લવ ઇઝ ફ્રીવેર. એટલે કે પ્રેમ છે તે મુક્ત છે, મફતમાં પ્રાપ્ત થાય છે. પ્રેમ માટે આપણે કોઈ કિંમત ચૂકવવી પડતી નથી. પ્રેમ છે એક પ્રકારનો સદગુણ છે, એટલે કે ફ્રીવેર તે મુક્તપણે મળે છે આપણને. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. એવરીબડી યુ મીટ એટલે કે તમે જે કોઈ વ્યક્તિને મળો એ વ્યક્તિને પ્રેમ આપશો તો વેરિયસ મોડ્યુલ એટલે કે પ્રેમના અલગ અલગ સ્વરૂપો છે એ તમને પાછા મળશે. જો આપણે બીજાને પ્રેમ આપીશું તો આપણને પ્રેમ પ્રાપ્ત થશે પાછો, વ્યાજ સહિત. અલગ અલગ સ્વરૂપે આપણને પ્રેમ છે તે પાછો મળશે.
એટલે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે આપણે પહેલાં અન્ય વ્યક્તિઓને પ્રેમ આપીશું, અન્ય વ્યક્તિઓ સાથે સારો સંબંધ રાખીશું. સારો સંબંધ રાખવો એ પ્રેમનો પ્રકાર છે. વ્યવસ્થિત રહેવું, બધાને માન આપવું. They will in turn share it with other people and they will return some really neat modules back to you. કે એને શેર એટલે કે જો તમે બીજાને પ્રેમ આપશો અન્ય વ્યક્તિને, તો અન્ય વ્યક્તિ તરફથી તમને નીટ મોડ્યુલ્સ, રિયલી એટલે ખરેખર, કે ખરેખર સ્વચ્છ, નીટ એટલે ચોખ્ખું, સ્વચ્છ અને ચોખ્ખા સ્વરૂપે પ્રેમ છે એ તમને પાછો છે તે મળશે. કસ્ટમર, આઈ વિલ, મેં તે પ્રમાણે, હું તે પ્રમાણે કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, તમારી મદદ બદલ આભાર. તો આ રીતે મિત્રો પાઠ છે એ આપણને સમજાવવા માગે છે કે આપણે હંમેશા પ્રેમ એટલે કે સદગુણો, પ્રેમની અંદર તમામ સદગુણો છે એનો સમાવેશ થઈ જાય. કે ઘણા બધા સાહિત્યો છે, પછી ગીતો છે, લેખો છે, એની અંદર વર્ષોથી એટલે કે ઇતિહાસથી કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિ સાથે પ્રેમપૂર્વકનું વર્તન કરવું, કોઈના વિશે ખરાબ ન વિચારવું, ખરાબ કાર્ય ન કરવું, ખરાબ બોલવું નહીં. તો એ પણ એક પ્રકારનો પ્રેમ છે. કારણ કે પ્રેમથી આપણે દુનિયાને જીતી શકીએ છીએ. કે મોટા મોટા મશીનો, યંત્રો, મિસાઇલો છે, એનાથી પણ વ્યક્તિને આપણે કાબૂમાં ન લઈ શકીએ, પણ એક પ્રેમના ગુણથી છે એ આપણે કોઈ પણ વ્યક્તિને છે તે આપણી અંદર સમાવેશ કરી શકીએ. એટલે કે એનું દિલ આપણે જીતી શકીએ. ક્યારે? તો કે પ્રેમ દ્વારા. તો પ્રેમ એવો ગુણ છે કે તમામ સમસ્યાઓનું સમાધાન એટલે કે પ્રેમ, વ્યવસ્થિત વર્તન એટલે કે પ્રેમ. પ્રેમની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા હોતી નથી, બરાબર. માતા પુત્ર, પછી ભાઈ બહેન, સગા સંબંધીઓ, મિત્રો, એમની સાથે જેમ આપણે પ્રેમપૂર્વકનું વર્તન કરીએ છીએ એવી રીતે દુનિયાના તમામ લોકો સાથે આપણે દરેક વ્યક્તિને આપણા માની અને એની સાથે સદાચારનું વર્તન કરીશું તો આપણે પણ એની સાથે સાથે છે એક સારા વ્યક્તિ તરીકેની છાપ છે દુનિયાની અંદર ઊભી કરી શકીએ. તો એટલા માટે આપણે હંમેશા સદાચાર, સારા ગુણોનું આચરણ અને પ્રેમ નામનો ગુણ છે એ આપણી અંદર છે જ. આપણી અંદર તમામ પ્રકારના ગુણો અને સદગુણો તમામ છે, પણ દુર્ગુણોને આપણે ત્યાગી અને સદગુણોને પોતાની અંદર સ્વીકાર કરી અને સદગુણોના ઉપયોગ દ્વારા આપણે જીવન જીવી તો આપણી નામના છે એનો વિજય છે દુનિયાની અંદર આપણે કરી શકીએ. માટે હંમેશા આપણે પ્રેમપૂર્વકનું વર્તન છે તે કરવું. હવે આપણે ગ્લોસરીની અંદર આપણને અમુક શબ્દો આપ્યા છે 5 થી 6 જેટલા, જેના મિનિંગ પણ આપણને આપેલા છે, બરાબર. એક નોંધવું એ રહ્યું મિત્રો કે ફકરા ઉપરથી જવાબ ફરજિયાતપણે આપણે પૂછાય છે. A+, ટ્રુ ફોલ્સ એટલે કે ખરા ખોટું. ખરા ખોટું પણ પાઠમાંથી પૂછાય છે. હવે ધોરણ 12ના મોટા ભાગના વિદ્યાર્થીઓના માર્ક્સ જતા હોય તો ગ્રામરની અંદર એને પૂરેપૂરા માર્ક આવે છે. રાઇટિંગ વિભાગની અંદર પણ મોસ્ટ ઓફલી માર્ક ખેંચી શકાય છે, પણ માર્ક આપણા કપાય છે ક્યાં? તો કે ફકરા ઉપરથી જવાબમાં. એનું કારણ શું? તો કે પ્રશ્ન જે આપણને આપવામાં આવ્યો છે એ પ્રશ્નનું આપણને ગુજરાતી નથી આવડતું, અથવા તો આપણે પાઠ સમજ્યા નથી, અથવા તો આપણને જે ફકરો આપવામાં આવ્યો છે એનો ખ્યાલ નથી આપણને. એટલે આપણે 9મા 10માની જેમ શું કરીએ છીએ, ફકરામાં જે લીટી હોય એ લીટી આપણે લખી નાખીએ છીએ. એટલે આપણને એમ થાય આપણો જવાબ કમ્પ્લેટ, આપણને 1 માર્ક મળી ગયો, પણ એ ખોટું છે. એની અંદર
ફકરાને સમજી અને આપણી જાતે જેમ ગુજરાતીમાં આપણે મૌલિકતાથી જવાબ લખીએ છીએ, થોડું વાંચેલું હોય એ લખીએ અને થોડું આપણું ઉમેરીને લખીએ છીએ, તો એ જ રીતે અંગ્રેજીમાં જો આપણે કરીએ તો આપણને વ્યવસ્થિત એનો ચોખ્ખો માર્ક મળે. કારણ કે આની અંદર બેઠે બેઠી લીટી જવાબ તરીકે આવતી નથી. તો એનો ઉપાય એક જ કે પાઠનું ભાષાંતર આપણને એક લીટી છે એનું આવડતું હોવું જોઈએ. તો એનાથી આપણને આગળના પ્રશ્નોની અંદર પણ ફાયદો થશે. ફકરા ઉપરથી જવાબ છે, પછી ખરા ખોટું છે, પછી મિનિંગવાળા વર્ડ્સ છે, ટૂંકનોંધ છે, બરાબર. આ બધાની અંદર આપણને એક માત્ર પાઠનું ભાષાંતર યાદ રાખવાથી ફાયદો થશે. તો એના માટે તમારે જે પાઠ ચાલે અથવા જો તમારી પાસે સમય હોય તો અગાઉ પણ તમે પાઠની પૂર્વ તૈયારી છે એ કરી અને પાઠનું ભાષાંતર છે દરેક વિદ્યાર્થીએ જાતે તૈયાર કરવાનું. જે પાઠ ચાલી જાય એનું ભાષાંતર આપણે કરી નાખવાનું રહેશે, બરાબર. બીજું આપણે આવતા લેક્ચરની અંદર યુનિટ 1 એનું જે કાવ્ય છે સનરાઈઝ ઓન ધ કાંચનજંઘા, એનો અભ્યાસ આપણે આવતા લેક્ચરની અંદર કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ છે તે પાઠની તૈયારી, ભાષાંતર છે તે કરશે. નમસ્કાર.